કેમ છો મિત્રો? સૌને મારા જય માતાજી. હું નિશા બાખેર મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છે શ્રીમદ ભગવદ ગીતાનો બીજો અધ્યાય, જેનું નામ છે સાંખ્ય યોગ. ને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 26 થી 30. તો મિત્રો, તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 26. અથચેનામ નિત્યજાત નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નેવં શોચિતુ મહર્ષિ. જો તું આને સદા જન્મ લેવા વાળો અને સદા મૃત્યુ પામવા વાળો માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ, કારણ કે હવે એના વિશે આપણે આગળના શ્લોકમાં જોઈશું. ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 27. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાય અર્થેન ત્વા શોચિતુ મહર્ષિ. એવું માની લેવાથી કે જન્મારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનો નિશ્ચિત જન્મ થાય છે, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે. તો જોઈએ હવે આપણે શ્લોક નંબર 28. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અર્જુન, બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના છે. જન્મ પહેલા અને પછી પણ દેખાતા નથી, માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે. માટે આ પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આ આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે. ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 29. આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદ એનામ આશ્ચર્ય વદદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચેન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેન વેદ ન ચૈવ કશ્ચિદ. પહેલા શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આ આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ જ આશ્ચર્યની રીતે આના તત્વને કહે છે. જેણે જોયું છે તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઈ વિરલ સાધક અને આશ્ચર્યની જેમ સાંભળે છે. બધા જ સાંભળતા નથી, કારણ કે આ અધિકારીને માટે જ છે. હે અર્જુન, કોઈ તો સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાત સાંભળો, સમજો, ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ બહુ પ્રબળ છે. થોડી જ વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય જણાવે છે. ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 30. દેહી નિત્યમ વધ્યા અયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વં શોચિતુ મહર્ષિ. હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાત્ય છે, માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી. આત્મા જ સનાતન છે. આ વાતનું અહીં પ્રતિપાદન કરતા આ પ્રશ્ન અહીં પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય? ગીતામાં આ માટે બે જ માર્ગ છે. પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાનયોગ. બંને માર્ગે કરેલા કર્મો એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાન યોગની બાબતમાં કહે છે. ચાલો મિત્રો, તો હવે આપણે આગળના શ્લોકો આવતા વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.